મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉનાળામાં આપણે જે ઠંડુ પાણી પીએ છીએ એ સાચે જ આપણને ઠંડક આપે છે કે ફક્ત થોડા સમય માટે શાંતિ આપે છે? અને જો હું તમને કહું કે તમારા રસોડામાં જે એવી વસ્તુ છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે, પાચન સુધારે છે અને ગરમીમાં લગભગ બધા જ પ્રોબ્લેમ દૂર કરી શકે છે, તો શું તમે માનશો? હા મિત્રો, હું વાત કરું છું વરિયાળીના શરબત વિશે. મિત્રો, વરિયાળી તો આપણે રોજ જોઈતા હોઈએ છીએ, મોઢું સુગંધિત કરવા માટે ખાઈએ છીએ, પણ શું તમે જાણો છો કે વરિયાળીનું શરબત ઉનાળામાં નેચરલ એસી જેવી અસર કરે છે? શું તમે પણ ઉનાળામાં થાક, ગરમી, ચક્કર, એસિડિટી અનુભવતા જ હશો ને? તો આ વિડિયો તમારા માટે જ છે. મિત્રો, એક વખત ઉનાળાની બપોર હતી. બહાર તાપમાન 42 ડિગ્રી અને અંદર શરીર આખું ગરમ થઈ ગયું. એટલામાં એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બેટા, ઠંડા પીણા છોડ, વરિયાળીનું શરબત પી, જીવન બદલાઈ જશે. સાચું કહું તો પહેલા મને પણ વિશ્વાસ નહોતો, પણ જ્યારે મેં તેનો ઉપયોગ કર્યો તો જે ફેરફાર આવ્યો છે તે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું. તો ચાલો હું તમને આજે વરિયાળી શરબત પીવાના ફાયદા જણાવું. ફાયદો નંબર 1 છે, શરીરને અંદરથી ઠંડક આપે છે. મિત્રો, વરિયાળીનું તાસીર ઠંડુ હોય છે, એટલે કે શરીરની અંદરના ગરમ તાપમાનને બેલેન્સ કરે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરમાં ગરમી વધે, માથું ભારે લાગે, ચીડચીડાપણું આવે તો વરિયાળીનું શરબત એકદમ નેચરલ સોલ્યુશન છે. મિત્રો, તમને પણ ઉનાળામાં માથું ભારે લાગે છે ને? તો કોમેન્ટમાં જરૂર લખજો. ફાયદા નંબર 2 છે, એસિડિટી અને ગેસ દૂર કરે છે. મિત્રો, આજકાલ મોટા ભાગના લોકોને એક જ સમસ્યા છે, જમ્યા પછી ગેસ, પેટ ફૂલવું, એસિડિટી. તો વરિયાળીનું શરબત અહીં ચમત્કાર કરે છે, કારણ કે તે પાચન શક્તિ વધારે છે, એસિડિટી કંટ્રોલ કરે છે અને પેટને શાંત કરે છે. તમે પણ અનુભવ્યું હશે જ કે વરિયાળી ખાધા પછી પેટ હળવું લાગે છે, પણ મિત્રો, અહીં વાત પૂરી થતી નથી. એક એવી બાબત જે મોટા ભાગના લોકો જાણતા જ નથી, અને જો તમે આ જાણી લો તો તમે રોજ વરિયાળીનું શરબત પીવાનું શરૂ કરી દેશો. ફાયદો નંબર 3 છે, હીટ સ્ટ્રોક થી બચાવે છે. મિત્રો, ઉનાળામાં સૌથી મોટો ખતરો શું છે? લૂ. તેના લક્ષણો જોઈએ તો ચક્કર આવવું, બેહોશી, વધારે તરસ અને શરીર અંદરથી ગરમ થઈ જવું. અહીં વરિયાળીનું શરબત તમારા માટે રક્ષણ કવચ છે, કારણ કે શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે, અંદરની ગરમી ઘટાડે છે અને એનર્જી આપે છે. મિત્રો, હવે પ્રશ્ન થાય છે, આ શરબત બનાવવું કેવી રીતે? તો મિત્રો, ખૂબ જ સરળ છે શરબત બનાવવાની રીત. 2 ચમચી વરિયાળી લો, રાત્રે પાણીમાં પલાળો, સવારે પીસી લો, ગાળી લો, તેમાં મીઠું, સાકર અથવા તો મધ ઉમેરો. તૈયાર છે તમારું હેલ્ધી શરબત. મિત્રો, તમે આ ટ્રાય જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો અનુભવ રહ્યો. મિત્રો, આજકાલ આપણે શું કરીએ છીએ? કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, ફ્રીજનું પાણી. પણ શું આ બધું શરીર માટે ખરેખર સારું છે કે આપણને ફક્ત થોડા સમય માટે ઠંડક મેળવીએ છીએ અને પછી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ? હવે સૌથી મોટો ફાયદો બાકી છે, એક એવો ફાયદો જે ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે ખૂબ જ મહત્વનો છે. અને જો તમે આ નહીં જાણતા હોય તો તમે એક મોટી લાભ ચૂકી રહ્યા છો, કારણ કે આ ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ફાયદો નંબર 4 છે, ત્વચા માટે અદ્ભુત ફાયદો. મિત્રો, ઉનાળામાં સૌથી મોટી સમસ્યા શું હોય છે? પિમ્પલ્સ, ઓઇલી સ્કિન, ચહેરા પર ડલનેસ, અને ખાસ કરીને યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. પણ વરિયાળીનું શરબત અહીં શું કરે છે? તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે, બ્લડ પ્યોરિફાય કરે છે, સ્કિનને નેચરલી ગ્લો આપે છે. મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું જ હશે, જ્યારે પેટ સાફ હોય તો ચહેરો પણ ગ્લો કરે છે. પણ મિત્રો, શું તમે જાણો છો, વરિયાળીનું શરબત માત્ર સ્કિન જ નહીં, તમારા વજન પર પણ અસર કરે છે. ફાયદો નંબર 5 છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, આજકાલ મોટા ભાગના લોકોને એક જ પ્રશ્ન પૂછે છે, વજન કેવી રીતે ઓછું કરવું? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે, એક નેચરલ પીણું પણ તમને મદદ કરી શકે છે? વરિયાળીનું શરબત મેટાબોલિઝમ વધારે છે, ભૂખને કંટ્રોલ કરે છે, ફેટ બર્નિંગમાં મદદ કરે છે. એટલે કે જો તમે નિયમિત પીતા હશો તો ધીમે ધીમે વજન ઘટાડવામાં મદદ મળશે. મિત્રો, તમે પણ વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો કોમેન્ટમાં યસ લખજો. પણ આ તો ફક્ત શરૂઆત છે. એક એવો ફાયદો જે તમારા હૃદય અને બ્લડ પ્રેશર સાથે જોડાયેલો છે. ફાયદો નંબર 6 છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદ. મિત્રો, ઉનાળામાં ઘણી વખત એવું થાય છે કે બ્લડ પ્રેશર અચાનક વધી જાય, ચક્કર આવે, થાક લાગે. વરિયાળીનું શરબત અહીં મદદ કરે છે. બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, શરીરને શાંત રાખે છે, બીપી ને બેલેન્સ કરે છે. એટલે કે ખાસ કરીને જે લોકો બીપી થી પીડાય છે એમને આ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, ઘણા લોકો કહે છે મારે એનર્જી જ નથી રહેતી ઉનાળામાં. તો શું તમે પણ આવું અનુભવો છો?
ફાયદો નંબર 7 છે એનર્જી અને તાજગી આપે છે. વરિયાળીનું શરબત શરીરને હાઇડ્રેટ રાખે છે, થાક દૂર કરે છે, દિવસભર તાજગી આપે છે, એટલે તમે દિવસભર એક્ટિવ રહી શકો. મિત્રો, જો તમારે આ શરબતને વધુ પાવરફુલ બનાવવું હોય તો તેમાં વસ્તુઓ ઉમેરો. થોડું ગોળ, થોડો એલચી પાવડર અથવા તો થોડું ગુલાબ જળ. આથી ટેસ્ટ પણ વધશે અને ફાયદા પણ. મિત્રો, આપણા દાદા દાદી કેમ હેલ્ધી હતા? કારણ કે તેઓ નેચરલ વસ્તુઓ પર વિશ્વાસ કરતા હતા અને આપણે શું કરીએ છીએ? કેમિકલ ભરેલા પીણા. પણ હવે સમય આવી ગયો છે ફરીથી નેચરલ તરફ પાછા વળવાનો. મિત્રો, શું તમે જાણો છો દરેક સારી વસ્તુ દરેક માટે હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી હોતું. હા મિત્રો, વરિયાળીનું શરબત પણ કેટલીક પરિસ્થિતિમાં નુકસાન કરી શકે છે. તો હવે પ્રશ્ન થાય, કોણે પીવું જોઈએ, કોણે નહીં પીવું જોઈએ અને કોણે ધ્યાન રાખવું જોઈએ? મિત્રો, આ બાબત ખૂબ જ મહત્વની છે. નંબર 1 છે લો બીપી ધરાવતા લોકો. વરિયાળી બીપી ઓછું કરે છે, એટલે જો તમારું બીપી પહેલેથી જ ઓછું હોય તો વધારે પીવાથી ચક્કર આવી શકે છે. નંબર 2 છે ગર્ભવતી મહિલાઓ. વરિયાળીની અસર હોર્મોન્સ પર પડે છે, એટલે ડોક્ટરની સલાહ વગર ઉપયોગ ન કરવો જોઈએ. નંબર 3 છે એલર્જી ધરાવતા લોકો. કેટલાક લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે, જેમ કે ખંજવાળ, સ્કિન રિએક્શન. મિત્રો, તમે ક્યારેય કોઈ ફૂડ એલર્જી અનુભવ્યું છે? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, સાચી વસ્તુ પણ ખોટા સમયે લો તો ફાયદા નહીં આપે. તો હવે પ્રશ્ન આવે છે, વરિયાળીનું શરબત ક્યારે પીવું જોઈએ? સવારે ખાલી પેટે અથવા જમ્યા પછી 30 મિનિટ પછી. આ સમયે પીવાથી પાચન સુધરે છે, શરીર ઠંડુ રહે છે અને ફાયદા ડબલ થાય છે. મિત્રો, હવે પ્રશ્ન થાય કે કેટલું પીવું જોઈએ? ઘણું સારું હોય એટલે વધારે પીવું, આ સૌથી મોટી ભૂલ છે. દિવસમાં 1 થી 2 ગ્લાસ પૂરતું છે. વધારે પીવાથી બીપી ખૂબ જ ઓછું થઈ શકે, પેટમાં અશાંતિ થઈ શકે. મિત્રો, એક વ્યક્તિએ મને કહ્યું, હું રોજ 4 થી 5 ગ્લાસ વરિયાળીનું શરબત પી રહ્યો હતો, પણ પછી મને ચક્કર આવવા લાગ્યા. કારણ શું? તો કે વધારે ઉપયોગ. એટલે હંમેશા યાદ રાખો, દરેક સારી વસ્તુ મર્યાદામાં જ ફાયદો હોય છે. મિત્રો, આજકાલ આપણે નાના નાના પ્રોબ્લેમ માટે પણ દવાઓ લઈએ છીએ, પણ કુદરતે આપણને ઘણા સોલ્યુશન આપ્યા છે. ફક્ત આપણે તેને ઓળખવાની જ જરૂર છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે એક સાદું વરિયાળીનું શરબત તમારી આંખો, દિમાગ અને ઊંઘ પર પણ અસર કરી શકે? હા મિત્રો, અને આ જ વાત બહુ ઓછા લોકો જાણે છે. જો તમે આ સમજશો તો તમે વરિયાળીનું શરબત ફક્ત પીણું નહીં પણ એક નેચરલ દવા તરીકે ઉપયોગ કરશો. ફાયદો નંબર 8 છે આંખો માટે લાભદાયક. મિત્રો, આજકાલ શું થાય છે? મોબાઈલ, ટીવી, સ્ક્રીન ટાઈમ વધ્યો છે. આંખોમાં થાક, બળતરા, પાણી આવવું. તો વરિયાળી અહીં મદદ કરે છે. આંખોને ઠંડક આપે છે, નજરને સુધારવામાં મદદ કરે છે, આંખોનો થાક દૂર કરે છે. મિત્રો, તમે પણ મોબાઈલ વધારે વાપરો છો ને, અને પછી આંખોમાં બળતરા થાય છે. પણ મિત્રો, એક એવો ફાયદો છે જે તમારા દિમાગને શાંત કરી શકે છે. ફાયદો નંબર 9 છે દિમાગને શાંતિ અને ફોકસ આપે છે. મિત્રો, આજના સમયમાં સૌથી મોટી સમસ્યા શું છે? સ્ટ્રેસ, ટેન્શન, ઓવરથિંકિંગ. વરિયાળીનું શરબત નર્વસ સિસ્ટમને શાંત કરે છે, દિમાગને ફૂલ કરે છે અને ફોકસ વધારવામાં મદદ કરે છે. એટલે જો તમે સ્ટડી કરો છો અથવા તો કામ કરો છો તો આ તમારા માટે બેસ્ટ છે. મિત્રો, ક્યારેક એવું થાય છે ને, દિમાગમાં બહુ વિચારો ચાલે છે અને ઊંઘ પણ નથી આવતી. ફાયદો નંબર 10 છે સારી ઊંઘ માટે મદદરૂપ. વરિયાળીનું શરબત શરીરને રિલેક્સ કરે છે, મનને શાંત કરે છે અને ઊંઘ સુધારે છે. ખાસ કરીને જો તમે રાત્રે પીવો ઓછી માત્રામાં તો ઊંઘમાં સુધારો જોઈ શકો છો. મિત્રો, હવે હું તમને એક ખાસ રીત જણાવવા જઈ રહ્યો છું, જેનાથી વરિયાળીનું શરબત મેડિસિન બની જાય છે. ખાસ રીત જોઈએ તો વરિયાળી, ધાણા અને જીરું સમાન માત્રામાં લઈને રાત્રે પલાળો, સવારે પીસીને ગાળી લો. આ મિશ્રણ પાચન માટે સુપર છે, ગરમી દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે. મિત્રો, એક વિદ્યાર્થીએ આ રીત અપનાવી. પહેલા તેને ઊંઘ નહોતી આવતી, સ્ટ્રેસ રહેતો, ધ્યાન નહોતું લાગતું, પણ 10 દિવસ પછી તે કહે છે, મારું ધ્યાન વધ્યું, ઊંઘ સારી થઈ અને મન શાંત થયું. મિત્રો, આપણે શું શોધીએ છીએ? શાંતિ, હેલ્થ અને ખુશી. પણ ક્યારેક તેનો જવાબ ખૂબ જ સરળ વસ્તુઓમાં છુપાયેલો હોય છે, જેમ કે આ વરિયાળીનું શરબત. મિત્રો, શું તમે આ વરિયાળીનું શરબત બનાવો છો પણ તમને એટલા ફાયદા નથી મળતા? તો શક્ય છે કે તમે કેટલીક સામાન્ય ભૂલો કરી રહ્યા છો, અને એ ભૂલો એટલી સામાન્ય છે કે 90% લોકો તેને ઇગ્નોર કરે છે. તો ચાલો, લોકો એવી સામાન્ય ભૂલો કરે છે તેની વાત પણ કરી લઈએ. ભૂલ નંબર 1 છે વરિયાળી ભીંજવ્યા વગર ઉપયોગ કરવો. મિત્રો, ઘણા લોકો સીધી વરિયાળી પીસીને શરબત બનાવે છે, પણ આ ખોટી રીત છે. કારણ કે ભીંજવવાથી તેનો પાવર બહાર આવે છે, પાચન માટે સરળ બને છે. એટલે હંમેશા રાત્રે પરાળો અને સવારે તેનો ઉપયોગ કરો. પણ મિત્રો, આ તો ફક્ત એક ભૂલ છે, એક એવી ભૂલ જે તમારા હેલ્થને નુકસાન પણ પહોંચાડી શકે છે. ભૂલ નંબર 2 છે
વધારે સાકર ઉમેરવી. મિત્રો, શરબત સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શું કરીએ? વધારે સાકર નાખી દઈએ, પણ આથી વજન વધે છે, સુગર લેવલ વધે છે અને ફાયદા ઘટે છે. સોલ્યુશન માટે ગોળ અથવા તો મધ વાપરવું ઉત્તમ છે. મિત્રો, તમે પણ મીઠું વધારે ગમે છે ને? હવે થોડી કાળજી રાખવી પડશે. ભૂલ નંબર 3 છે ખોટા સમયે પીવું. મિત્રો, ઘણા લોકો કોઈ પણ સમયે પી લે છે, પણ આથી ફાયદા ઓછા થાય છે. યાદ રાખો, સવારે ખાલી પેટે અથવા જમ્યા પછી આ 2 સમય બેસ્ટ છે. પણ મિત્રો, એક એવી ભૂલ છે જે તમને પણ ખબર નહીં હોય. ભૂલ નંબર 4 છે વધારે માત્રામાં પીવું. મિત્રો, વધારે પીવું એટલે વધારે ફાયદો, આ ખોટી માન્યતા છે. વધારે પીવાથી બીપી ઓછું થઈ શકે છે, ચક્કર આવી શકે છે અને પેટમાં ગડબડ થઈ શકે છે. એટલે 1 થી 2 ગ્લાસ પૂરતું છે. મિત્રો, હવે હું તમને કેટલાક પ્રો લેવલના સિક્રેટ જણાવું છું. વરિયાળીને હળવા શેકી લો, ટેસ્ટ અને અસર બંને વધે છે. માટીના વાસણમાં પલાળો, નેચરલ કુલિંગ ઇફેક્ટ વધે છે. ઠંડુ પાણી નહીં, નોર્મલ પાણીનો ઉપયોગ કરી શરીર માટે વધુ સારું છે. મિત્રો, એક વ્યક્તિએ માત્ર 3 ભૂલો સુધારી અને 15 દિવસમાં એસિડિટી ગાયબ, શરીર ઠંડુ અને એનર્જી ડબલ. એટલે સાચી રીત બધું જ બદલી શકે છે. મિત્રો, જીવનમાં ઘણી વખત એવું થાય, આપણે સાચી વસ્તુ કરીએ છીએ પણ ખોટી રીતથી, અને પછી કહીએ છીએ ફાયદો નથી થયો. પણ સિક્રેટ છે સાચી રીત, નિયમિતતા એટલે રિઝલ્ટ. મિત્રો, અત્યાર સુધી આપણે જે વસ્તુ શીખ્યા, જો તમે તેને સાચી રીતે જીવનમાં અપનાવો તો ઉનાળો તમારા માટે મુશ્કેલી નહીં પણ આનંદ બની જશે. મિત્રો, એક સચ્ચાઈ કહું, આપણે મોટા ભાગે શું કરીએ છીએ? જ્યારે બીમારી આવે ત્યારે જ હેલ્થ વિશે વિચારીએ છીએ, પણ સાચી સમજણ એ છે કે બીમારી આવે તે પહેલા જ કાળજી રાખવી. કુદરતે આપણને એટલી સરળ વસ્તુઓ આપી છે, પણ આપણે તેને અવગણીએ છીએ અને પછી મોંઘી દવાઓ પાછળ દોડીએ છીએ. મિત્રો, ક્યારેક સૌથી મોટું સોલ્યુશન સૌથી સરળ વસ્તુઓમાં છુપાયેલું હોય છે, અને વરિયાળીનું આ શરબત એ તેનું એક જીવંત ઉદાહરણ છે. હવે પ્રશ્ન એ છે કે તમે આ જ્ઞાનને ફક્ત સાંભળશો જ કે જીવનમાં પણ અપનાવશો? મિત્રો, જો તમને આ વિડીયોમાંથી થોડું પણ નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કોમેન્ટમાં લખો, હું આજથી જ શરૂ કરું છું. કારણ કે કદાચ તમારું એક શેર કોઈના હેલ્થ માટે જીવન બદલાવી શકે છે. મિત્રો, યાદ રાખજો, સાચી આદતો નાની હોય છે પણ તેનું પરિણામ ખૂબ જ મોટું હોય છે. અને આ વરિયાળીનું શરબત તમારી હેલ્થ માટે એક નાનું પણ શક્તિશાળી પગલું છે. આજનો નિર્ણય આવતીકાલની તંદુરસ્તી નક્કી કરે છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.